ખેડબ્રહ્માના પંચીલ વિસ્તારમાં ઇન્દ્રાનગરમાં ગત રાત્રિના વરસાદી માહોલમાં બુઝુર્ગ મહિલાનું મોત. વરસાદી માહોલ વચ્ચે પવનના કારણે લાઇટના થાંભલા પરથી જીવંત વાયર તૂટી પડ્યો. મહિલાનું મોત કરંટ લાગવાથી કે અન્ય કારણોસર થયું છે તે તપાસનો વિષય બન્યો છે. જે કર્મચારીઓ ઘટનાનું કરી રહ્યા છે નિરીક્ષણ. ખેડબ્રહ્મા શહેર ખાતે દિવસની અસહ્ય ગરમી બાદ ગત મધ્યરાત્રિએ પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો. તેવા સમયે ખેડબ્રહ્મા ઇન્દિરાનગરના પંચીલ વિસ્તારમાં મધ્યરાત્રિના સુમારે એક બુઝુર્ગ મહિલા પોતાના ઘરમાંથી બાથરૂમ જવા માટે બહાર નીકળતા વરસાદી માહોલ વચ્ચે પવનના કારણે મકાનની બહાર આવેલા લાઇટના થાંભલા ઉપરથી અચાનક જીવંત વાયર તૂટી પડતા સદર વાયર નીચેની જમીનને અથડાયું હોવાનું અને આવા સમયે બાથરૂમમાંથી બહાર નીકળેલ સદર બુઝુર્ગ મહિલા સવિતાબેન જયસિંહભાઈ બારૈયા ઉંમર વર્ષ 56 વર્ષનું મોત થતાં રેરાટી વ્યાપી ગઈ હતી. લાઇટના થાંભલાઓ જીવંત વાયર તૂટી પડતા તેની જાણ કરતા મધ્યરાત્રિએ લાઇટ બંધ કરી હતી. આજે સવારે જીબીના એન્જિનિયર સહિતના કર્મચારીઓ સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરી હતી. મરણ પામેલ મહિલાનું મોત વીજકરણથી થયું છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે તો મોત મામલે કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.